friends, today I am going to discuss about the theme of where the mind is without fear. જુઓ મિત્રો, અગાઉના લેક્ચરમાં આઈ રીડ ઓનલી ધ પોયમ વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર. આજે આપણે વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયરની થીમ મુકાય તમારી ક્રિટિકલ એપ્રિસિએશન મુકાય અને એક્સપ્લેન ધ ટાઇટલ હિવન ઓફ ફ્રીડમ મુકાય. એ રીતેના તમારે એક્ઝામની અંદર ક્વેશ્ચન્સ આવે તો એના આન્સર તમારે કઈ રીતે લખવું એની આજે આપણે ડિટેલમાં વાત કરીશું. તો જુઓ, એપ્રિસિએટ ક્રિટિકલી પોયમ વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર. તો આ પોયમનું તમારે ક્રિટિકલ એપ્રિસિએશન કરવાનું થાય અને ઓરમાં એના અથવામાં એક્સપ્લેન ધ ટાઇટલ હિવન ઓફ ફ્રીડમ. હિવન ઓફ ફ્રીડમ એ વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર એનું બીજું ટાઇટલ આપવામાં આવેલું. તો એનો આન્સર પણ તમારે આ બંનેનું સેમ લખવાનું થશે. થીમ મુકાય તો થીમ પણ તમારે આ રીતે લખવાની થશે. વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર ઇઝ અ બ્યુટિફુલ પોયમ રિટન બાય એન ઇન્ડિયન પોએટ રવિન્દ્રનાથ ટાગોર. તો આ વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર આ પોયમ્સ એમ કે સારી રીતે લખવામાં આવેલી છે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા. ધ ફર્સ્ટ એશિયન ટુ રિસીવ નોબેલ પ્રાઇઝ ફોર ઇઝ ગીતાંજલિ. અને આ પોયમ એ કોના દ્વારા લખવામાં આવેલી? રવિન્દ્રનાથ ટાગોર દ્વારા, કે જેમને એમ કે પહેલો ફર્સ્ટ એશિયન નોબેલ પ્રાઇઝ મેળવ્યો હતો. અને કયા વર્ક માટે? ગીતાંજલિ વર્ક માટે. ગીતાંજલિ એમને 1913માં લખ્યું હતું, તો એ વર્ક માટે એમને એશિયન નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યો હતો. ધીસ પોયમ ઇઝ ટેકન ફ્રોમ ગીતાંજલિ. અને તમારા સિલેબસમાં જે આ પોયમ મુકાયેલી છે વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર, એ ગીતાંજલિના 35 નંબર 35મા નંબરનું એ કાવ્ય છે. The poem is prayer by the poet for his country that it may rise above narrow notions of progress. તો આ પોયમ્સની અંદર એક કવિ તરીકે રવિન્દ્રનાથ ટાગોર કે એમના દેશ માટે પ્રાર્થના અહીંયા આપણને બતાવેલી. કઈ પ્રાર્થના કરતા દેખાય આપણને? ઇટ મે રાઇઝ અબોવ નેરો નોશન્સ ઓફ પ્રોગ્રેસ. કે એમના દેશના લોકો એમ કે રાઇઝ, એટલે અહીંયા રાઇઝનો મિનિંગ થાય મિત્રો કે એ લોકો નેરો નોશન્સ ઓફ પ્રોગ્રેસ મીન્સ કે જે નેરો થિંકિંગ હોય એમનું, સંકુચિત વિચારો, તો એ વિચારોની ઉપર જાય લોકો, એટલે કે એ વિચારોમાંથી બહાર આવે અને એ ઊભા થાય અને પ્રગતિ કરે, એની વાત અહીંયા કરવામાં આવેલી છે. He prays to God for an atmosphere of freedom and equality based on truth and fearless reasoning. બીજી પ્રાર્થના એમના દ્વારા કઈ કરવામાં આવેલી છે? તો એ ભગવાનને એ રીતને પ્રાર્થના કરે છે કે એક સ્વતંત્રતાનું એટમોસ્ફિયર અહીંયા ઊભું થાય, એવું વાતાવરણ ઊભું થાય સ્વતંત્રતાનું, અને સમાનતા અહીંયા ઊભી થાય, ઇક્વાલિટી ક્રિએટ થાય, બેઝડ ઓન ટ્રુથ એન્ડ ફિયરલેસ રિઝનિંગ. એ સમાનતા શેમાં હોવી જોઈએ? બેઝડ ઓન ટ્રુથ એન્ડ ફિયરલેસ રિઝનિંગ. હવે મિત્રો જુઓ, તમારે વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયરની તમે થીમ્સ લખશો તો એની અંદર જે પિકઅપ કરવા જેવા પોઈન્ટ્સ હોય એની મેં અહીંયા મેં નોંધ કરેલા. પહેલો પોઈન્ટ્સ તમારે ટ્રુ ફ્રીડમ વિશે વાત કરવાની થશે. એની નેક્સ્ટમાં અ વર્લ્ડ ઇન વિચ હિઝ કન્ટ્રીમેન વુડ એન્જોય ધ ફ્રીડમ. કે વર્લ્ડ કેવું હોવું જોઈએ? વર્લ્ડના લોકો કેવા હોવા જોઈએ? અહીંયા મિત્રો જુઓ, ફક્ત ભારત મીન્સ કે ઇન્ડિયાની જ વાત કરી એવું નહીં, સમગ્ર દેશ માટે અહીંયા રવિન્દ્રનાથ ટાગોરે અહીંયા ભગવાનને પ્રાર્થના કરેલી કે એમના દેશના લોકો, સમગ્ર વર્લ્ડના લોકો, હોલ વર્લ્ડના લોકો એમ કે સ્વતંત્રતાનો એન્જોય કરે, આનંદ માણે. ફ્રી ફ્રોમ ઓલ ફિયર્સ, બધા જે ભય હોય એમાંથી એ લોકો મુક્ત થાય. હેવ સેલ્ફ રિસ્પેક્ટ, દરેક વ્યક્તિનું એમ કે સેલ્ફ રિસ્પેક્ટ હોવું જોઈએ. ઇઝી એસેસ ટુ નોલેજ, અને ઇઝીલી એ લોકો નોલેજ મેળવી શકે. Now we see first introductions of the poem. Heaven of Freedom is a sonnet written by Rabindranath Tagore.
તો આ પોએમ્સ જે રહી એક નાની પોએમ્સ અહીંયા રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખવામાં આવેલી છે અને એને બીજું એક નામ આપ્યું હેવન ઓફ ફ્રીડમ. It describes what sought by country India would be after it gets independence. Tagore says that true freedom brings fearlessness, broad-mindedness and free knowledge to the people of India. તો અહીંયા રવિન્દ્રનાથ ટાગોરે આપણને ટ્રુ ફ્રીડમની વાત કરી છે અને જો સાચી એમ કે સ્વતંત્રતા હોય ભારત દેશના લોકોમાં સાચી સ્વતંત્રતા હોય તો એ લોકો બ્રિંગ્સ ફિયરલેસનેસ એ તો એ વસ્તુ ફ્રીડમ હશે તો શું થશે ફિયરલેસનેસ એ લોકો નિર્ભયતાથી જીવશે અને બ્રોડ માઇન્ડેડનેસ એટલે જે લોકોનો નેરો માઇન્ડ એનો અંત આવશે એન્ડ ફ્રી નોલેજ ટુ ધી પીપલ ઓફ ઇન્ડિયા. અને અહીંયા એક બીજી એક વાત કરીએ કે ભારત દેશના લોકો એમ કે જ્ઞાન મફતમાં મેળવી શકે. He says that people should make a continuous struggle for perfections. રવિન્દ્રનાથ ટાગોરે અહીંયા વાત કરેલી છે કે લોકો કન્ટિન્યુઅસ સ્ટ્રગલ ફોર પરફેક્શન્સ કે ભારત દેશના લોકો બહુ બધી મહેનત કરી રહ્યા શેના માટે પરફેક્શન્સ માટે સંપૂર્ણતા મેળવવા માટે લોકો અહીંયા એમના જે પ્રયત્નો રહે એને અટકાવતા નથી અને અથાગ પ્રયત્નો અહીંયા કરી રહ્યા. અને એક બીજી વાત પણ કહીએ બીજી રીતે તમારે બોલવું હોય તો આ રીતે કહી શકાય કે રવિન્દ્રનાથ ટાગોરે એમ પણ કહ્યું છે કે લોકોએ એમના પ્રયત્નો કન્ટિન્યુઅસ રાખવા પડશે કેમ પરફેક્શન્સને મેળવવા માટે. ટાગોર્સ પ્રેયર ટુ ગોડ. નાવ વી સી વોટ ટાઈપ ઓફ ટાગોર્સ પ્રેયર્સ ટુ ગોડ. રવિન્દ્રનાથ ટાગોર ભગવાનને કેવા પ્રકારની પ્રાર્થના કરી રહ્યા એ આપણે જોઈએ. ટાગોર પ્રેઝ ટુ ગોડ ટુ મેક હિઝ એન્સ્લેવ્ડ મધરલેન્ડ ફ્રી. અહીંયા એમની જે માતૃભૂમિ રહી એને એમ કે ફ્રી કરવા માગે. જે બ્રિટિશ શાસન હેઠળ ભારત દેશ હતો તે એ બ્રિટિશ રૂલ્સ અને રેગ્યુલેશન્સને અહીંયા એ મુક્ત કરવા માગે. He wishes that the people of free India should become brave and fearless. કે ભારત દેશ એમ કે કેવો ઇન્ડિયાના લોકો એમ કે મુક્ત થાય અને બહાદુર બને. ફિયરલેસ એટલે કે એમનામાં કોઈ ભય હોવો ના જોઈએ એ પ્રકારની એ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. દે શુડ બી પ્રાઉડ ઓફ ધેર નેશનલ હેરિટેજ. અને એ ભારત દેશના લોકોને એમ કે ગર્વ હોવું જોઈએ કે હું ભારત દેશનો નાગરિક હું બરાબર. તો એમને પોતાના રાષ્ટ્ર માટે એમ કે ગર્વ હોવો જોઈએ. They should be given free knowledge and the whole world stand united. અને ભારત દેશ શુડ બી ગિવન ફ્રી નોલેજ એમ કે કન્ટ્રીના જે લોકો રહ્યા એમને નોલેજ એમ કે જ્ઞાન મફતમાં આપવું જોઈએ. એન્ડ ધ હોલ વર્લ્ડ સ્ટેન્ડ યુનાઇટેડ. અને સમગ્ર દુનિયા એક યુનિટીમાં રહે એવી એ ભગવાનને પ્રાર્થના કરે છે. Tagore wishes that in free India there should not be any distinctions based on religion, caste, creed and sex. તો બીજી અહીંયા એ પણ વિશ એટલે કે એમની ઈચ્છા એ પણ છે કે ટાગોર શું વિચારી રહ્યા છે. ટાગોર એવી પણ આશા રાખે છે કે ભારત એમ કે ફ્રી ઇન્ડિયા આપણો જે મુક્ત ભારત દેશ રહ્યો એની અંદર એમ કે જુદા જુદા ભાગ આપણો દેશ એમ કે વિભાજિત ના હોવો જોઈએ. ફ્રેગમેન્ટ્સ આપણે જેને કહીએ ડિસ્ટિક્શન્સ એટલે કે અહીંયા એવો ભેદ ના હોવો જોઈએ. બેઝડ ઓન કયા શેમાં ભેદ ના હોવો જોઈએ રિલિજિયન ધર્મની અંદર, કાસ્ટ જાતિની અંદર, ક્રીડ એટલે અહીંયા તમારે શ્રદ્ધાના મિનિંગમાં લેવાનું એન્ડ સેક્સ એટલે જાતિ આપણે. તો આ ફિમેલ છે અને આ મેલ છે એવો પણ અહીંયા કોઈ ભેદ હોવો ના જોઈએ. એવરીબડી શુડ લીવ વિથ ઓનર એન્ડ સેલ્ફ રિસ્પેક્ટ. દરેક વ્યક્તિ એમ કે પોતાના એક ઓનરથી અને સેલ્ફ રિસ્પેક્ટથી એમ કે જીવન જીવવું જોઈએ. પીપલ શુડ બી ઓનેસ્ટ એન્ડ સ્પીક ધ ટ્રુથ. લોકોએ એમ કે પ્રામાણિક બનવું જોઈએ અને સાચું બોલવું જોઈએ. પ્રામાણિક રહેવું જોઈએ અને સાચું બોલવું જોઈએ. દે શુડ બી રૂલ્ડ બાય રીઝન એન્ડ નોટ બાય ઓલ્ડ કસ્ટમ્સ. જો મિત્રો અહીંયા રીઝન એટલે બુદ્ધિ.
તો ધે શુડ બી રૂલ્ડ બાય રીઝન, એમના ઉપર એ બુદ્ધિનું શાસન હોવું જોઈએ, બરાબર, એન્ડ નોટ બાય ઓલ્ડ કસ્ટમ્સ, જૂની જે પરંપરા હોય એને એમને ફોલો કરવું ના જોઈએ. લીડ બાય ગોડ, એન્ટાયર સોસાયટી શુડ મૂવ ફોરવર્ડ એન્ડ મેક પ્રોગ્રેસ, અને લોકોએ એમ કે ભગવાન તરફ એમ કે જવું જોઈએ, બરાબર, લીડ બાય ગોડ, એમને ભગવાન તરફ જવું, એ દિશામાં એમને જવું જોઈએ સમગ્ર સોસાયટી, અને ફોરવર્ડ એન્ડ મેક પ્રોગ્રેસ, એમને આગળ વધવું જોઈએ અને પ્રગતિ કરવી જોઈએ. કન્ટિન્યુઅસ એફર્ટ્સ એમના એમ કે અહીંયા એપ્લાય કરવા જોઈએ કામની અંદર. નાવ વી સી કોન્સેપ્ટ ઓફ હિવન ઓફ ફ્રીડમ. તો વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર, જે પોએમ્સ રહી તમારી, તો એનો કોન્સેપ્ટ શું હોય, એનો મેઇન પર્પઝ શું હોય અહીંયા બતાવ્યો. ધ પોએટ વોન્ટ્સ ટુ સી હિઝ કન્ટ્રી અવેકનિંગ ઇન ધેટ હિવન ઓફ ફ્રીડમ, where everyone has a chance to think freely and everyone may raise his head with pride. અહીંયા રવિન્દ્રનાથ ટાગોર એમ કે આપણને કે એમના દેશના લોકોએ એમ કે જાગવું જોઈએ અને દરેક વ્યક્તિને એક ચાન્સ આપવો જોઈએ, ચાન્સ ટુ થિંક ફ્રીલી, એક ચાન્સ એમને મુક્ત રીતે વિચારવાનો તક આપવી જોઈએ કે સ્વતંત્ર રીતે વિચારી શકે, અને દરેક વ્યક્તિનું જે કામ હોય એ કેવી રીતે કરતા હોવા જોઈએ. એવરી વન મે રેઇઝ હિઝ હેડ વિથ પ્રાઇડ, અને દરેક વ્યક્તિ એનું મસ્તક ઊંચું રાખીને ગર્વથી એ લોકો કામ કરે એવું એટમોસ્ફિયર એમ કે હોવું જોઈએ, એવી સ્વતંત્રતા હોવી જોઈએ. હી વિસીસ ધેટ પીપલ આર ટ્રુથફુલ એન્ડ વર્ક ફોર પરફેક્શન્સ, અને દરેક જણ એમ કે સાચી રીતે કામ કરે, ટ્રુથફુલ હોવા જોઈએ અને એમના વર્કની અંદર પરફેક્શન હોવું જોઈએ. દે અસેપ્ટ ન્યૂ આઈડિયાઝ ઓન ધ બેઝિસ ઓફ રીઝન, અને એ લોકોના વિચારો, જે નવા વિચારો હોય એ કયા બેઝ ઉપર હોવા જોઈએ, એમના બુદ્ધિ, રીઝન એટલે અહીંયા મિત્રો ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલના મીનમાં લેવાનું હોય, તો એમના વિચારો એ ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ ઉપરના સારા એવા વિચારો હોવા જોઈએ અને એમને આપણે સ્વીકારવા જોઈએ. એ વિચારોને એ લોકોએ ભારતના લોકોએ એમ કે એમના ન્યૂ આઈડિયાઝ જે હોય એ નવા વિચારો કયા બેઝ ઉપર હોવા જોઈએ, એમના રીઝન ઉપર હોવા જોઈએ. નાવ વી સી પર્સનલ એન્ડ યુનિવર્સલ અપીલ ઓફ ધી પોએમ. આની અંદર મિત્રો જુઓ, એક વ્યક્તિગત રીતે અને વૈશ્વિક રીતે અહીંયા એક રજૂઆત કરવામાં આવેલી છે પોએમ્સની અંદર. રવિન્દ્રનાથ ટાગોરના અહીંયા આપણને પર્સનલ અને યુનિવર્સલ વિચારો અહીંયા આપણને જોવા મળશે. ધ પોયમ વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર ઇઝ અ લિરિક પોયમ, એન્ડ અ લિરિક પોયમ ઇઝ બોથ પર્સનલ એન્ડ યુનિવર્સલ. અગાઉ આપણે વાત કરી કે વન ટાઈપ ઓફ સોનેટ, સોનેટ એટલે અહીંયા લિરિક પોએમ પણ તમે કહી શકો સોનેટની જગ્યાએ, તો સારું એવું ઉર્મી કાવ્ય છે, અને એની અંદર આપણને પર્સનલ અને યુનિવર્સલ અહીંયા આપણને વિચારો જોવા મળે છે. ધો ધ પોયમ ઇઝ સબ્જેક્ટિવ, ઇટ હેઝ યુનિવર્સલ અપીલ. અને આમ જોવા જઈએ તો આપણને આ પોએમ્સ આપણને સબ્જેક્ટિવ દેખાય અને યુનિવર્સલ અપીલ અહીંયા દેખાય. અહીંયા એના વિચારો પણ કેવા આપ્યા રવિન્દ્રનાથ ટાગોરે, યુનિવર્સલ અપીલ અહીંયા રજૂ કરી, વૈશ્વિક રીતે પણ આપણને દેખાય છે. It was composed before the independence of India. Therefore, the poet says, into that heaven of freedom, my father led my country away. તો આ પોએમ્સ આપણે જોઈએ તો ભારત દેશ આઝાદ થયો એના પહેલાં અહીંયા આ કમ્પોઝ કરવામાં આવેલી હતી અને રચના કરવામાં આવેલી હતી, અને એટલા માટે રવિન્દ્રનાથ ટાગોર અહીંયા જુઓ આ લાઇન્સની અંદર એમ કે into that heaven of my freedom, my father let my country away. તો અહીંયા જુઓ એક ભગવાનને રહ્યા વિનંતી કરી રહ્યા છે કે અહીંયા જુઓ હિવન ઓફ ફ્રીડમ, અહીંયા એ રીતે ટાઇટલ અપાયું, વિચ રિફર્સ ટુ પ્રી ઇન્ડિપેન્ડન્સ ટાઈમ ઓફ ઇન્ડિયા. આ લાઇન્સ જે રહી આપણને કયો ટાઈમ બતાવે મિત્રો કે ભારત દેશ જ્યારે બ્રિટિશ શાસન હેઠળ હતો, બ્રિટિશ લોકોના અંડરમાં હતો, અને એ વખતે ઇન્ડિયન લોકો કેવા હતા, આપણે કન્ટ્રીની સિચ્યુએશન કેવી હતી એની વાત અહીંયા આપણને દેખાય છે. બટ it doesn't refer to India only.
ઇટ ઇઝ રિલેવન્ટ ટુ ઓલ કન્ટ્રીઝ એટ ઓલ ટાઈમ્સ. અહીંયા મિત્રો ફક્ત એમ કે ભારત દેશની જ વાત કરીએ એવું નહીં. અહીંયા એ આપણને નહીં દેખાતું. ઇટ ઇઝ રિલેવન્ટ ટુ ઓલ કન્ટ્રીઝ એટ ઓલ ટાઈમ્સ. અહીંયા બધા જ સમયે આપણને બધા દેશોની વાત અહીંયા દેખાય. રિલેવન્ટ એટલે એના અનુસંધાનમાં જ અહીંયા આ પોએમ્સ લખાયેલી. તો અહીંયા જુઓ મિત્રો, આ લાઇન્સની અંદર આપણને યુનિવર્સલ અપીલ દેખાઈ રહી છે. યુનિવર્સ એટલે અહીંયા એવું નહીં કે પર્સનલ વ્યૂ રવિન્દ્રનાથ ટાગોરે એમનો પોતાનો વ્યૂ એપ્લાય કર્યો હોય. અહીંયા સમગ્ર દેશના લોકોને સંબોધીને આ પોએમ્સ એમને કમ્પોઝ કરેલી છે. ધ પોએટ ડઝ નોટ નેમ ધ કન્ટ્રી એન્ડ મેક ઇટ પર્ટિક્યુલર. અહીંયા લેખકે કોઈ પર્ટિક્યુલર દેશનું નામ પણ નહીં આપેલું અને એક પર્ટિક્યુલર વેમાં આ પોએમ્સની રચના પણ એમને કરેલી નથી. હેન્સ ઇટ ઇઝ ફોર ઓલ કન્ટ્રીઝ એન્ડ ફોર ઓલ ટાઈમ્સ. અને એટલા માટે આ દરેક દેશના લોકોને લાગુ પડી આ પોયમ અને દરેક ટાઈમ્સમાં દરેક દેશની વાત અહીંયા કરવામાં આવેલી છે. ઓલ ટાઈમ્સ બધા જ સમયની અંદર તમે જુઓ તો અહીંયા આપણને ઇટ ઇઝ ફોર ઓલ કન્ટ્રીઝ દેખાશે. ધ પોએટ ટોક્સ ઓફ ફિયરલેસ માઇન્ડ લિવિંગ વિથ સેલ્ફ રિસ્પેક્ટ. અહીંયા ફિયરલેસ માઇન્ડની વાત કરી અને દેશના લોકોએ કેવી રીતે રહેવું જોઈએ. હોલ વર્લ્ડ પીપલ લાઈવ વિથ સેલ્ફ રિસ્પેક્ટ એન્ડ ફિયરલેસ માઇન્ડ. ધ પોએટ થિંક્સ ઓફ અ કન્ટ્રી વેર પીપલ આર પ્રોગ્રેસિવ and they do not spoil their time in useful activities. The poet wants that people of a free nation should be inspired by God and must be dynamic. The poet prays to God that he may shower kindness to make his country as per his ideology. Tagore wishes that into that heaven of freedom my father let my country away. તો અહીંયા પણ રવિન્દ્રનાથ ટાગોરે ભગવાનને એક પ્રાર્થના કરેલી છે કે હી મે સાવર કાઇન્ડનેસ, કે ભગવાન એમ કે કાઇન્ડનેસ સાવર કરે અને એમના દેશના જે લોકો હોય એમને કેવા બનાવે, એક આઈડિયોલોજી કે એક આદર્શવાદી બનાવે. અને ટાગોર એમના આદર્શવાદી જે કહેવાય એમનો આઈડિયોલોજી કેવી એમની, ઇન્ટુ દેટ હિવન ઓફ ફ્રીડમ માય ફાધર લેટ માય કન્ટ્રી અવે. તો આ જે સેન્ટેન્સ રહ્યું મિત્રો, તો આ લીટીની અંદર આપણને રવિન્દ્રનાથ ટાગોરની જે આઈડિયોલોજી અહીંયા પ્રેઝન્ટ થયેલી દેખાય છે, જે આદર્શવાદી વિચાર કહેવાય એ અહીંયા આપણને દેખાય છે. હવે જોઈએ મિત્રો ટેકનિક ઓફ ધી પોયમ. આ પોયમ્સની રચના કઈ રીતે કરેલી એમ, બરાબર. ધ પોયમ ઇઝ રિટન ઇન ફ્રી વર્સ. અહીંયા એકદમ સ્વતંત્ર વર્જ એમ કે ફ્રીલી વર્જ અહીંયા આપણને દેખાય છે. ધ પોએટ યુઝિસ સિમ્પલ વર્ડ્સ ટુ કન્વે હિઝ ફિલિંગ્સ એન્ડ થોટ્સ. અહીંયા રવિન્દ્રનાથ ટાગોરે બધાને સમજાય એવા સરસ કહેવાય કે સાદા શબ્દોનો અહીંયા ઉપયોગ કરેલો અને એમની ફિલિંગ્સ અને એમના વિચારો પણ અહીંયા આપણને દેખાય છે. ઇટ ઇઝ પોયમ નંબર 35 ઇન ગીતાંજલિ. The poem is both personal and universal. In this poem, we find musical phrases and rhymes based on poet's choice. અહીંયા આપણને સારા એવા મ્યુઝિકલ ફ્રેઝીસ પણ દેખાય છે અને રાઇમ્સ પણ દેખાય છે કે જે પોએટે એમના પસંદગી પ્રમાણે ચૂઝ કરેલા, એમની ચોઈસ આપણને દેખાય છે. ધ પોએટ યુઝિસ એલિટરેશન, ફિગર ઓફ સ્પીચ ફોર મ્યુઝિકલ ઇફેક્ટ ઓફ ધી પોયમ. અહીંયા લેખકે ઓલિટરેશન્સ એટલે મિત્રો કે જે અનુપ્રાસ અલંકાર કહેવાય, વર્ણ સગાઈ આપણે ગુજરાતીમાં કહીએ, એ અહીંયા અલંકારનો અહીંયા ઉપયોગ કરેલો. ફિગર ઓફ સ્પીચ ફોર મ્યુઝિકલ ઇફેક્ટ ઓફ ધી પોયમ. આ પોયમને મ્યુઝિકલ ઇફેક્ટ આપવા માટે, સરસ સુમધુર સંગીતમય બનાવવા માટે આ પોએમ્સની અંદર અનુપ્રાસ અલંકારનો અહીંયા ઉપયોગ કરેલો છે. વેર ટાયરલેસ સ્ટ્રાઇવિંગ સ્ટ્રેચીસ ઇટ્સ આર્મ્સ. અનુપ્રાસ અલંકાર કોને કહેવાય મિત્રો, કે જે શબ્દ હોય એ રિપીટ થતો હોય વારંવાર, તો એ જે શબ્દ હશે એને આપણે એલિટરેશન્સમાં ગણીશું. જુઓ, વેર ટાયરલેસ સ્ટ્રાઇવિંગ સ્ટ્રેચીસ ઇટ્સ આર્મ્સ. આ લાઇન્સની અંદર જુઓ તમે કે જે એસ શબ્દ રહ્યો
એસ અહીંયા સાઉન્ડ ગણીશું આપણે. એસ સાઉન્ડ જે રહ્યો એ અહીંયા રિપીટેશન્સ એનું વધારે થાય એટલા માટે અહીંયા એને આપણે અલિટરેશન્સ ફિગર્સ ઓફ સ્પીચમાં ગણીશું. The word striving and stretches begin with S sound. અહીંયા બે શબ્દો જે રહ્યા સ્ટ્રાઇવિંગ અને સ્ટ્રેચીસ એ બંને શબ્દોની શરૂઆત કયા લેટર્સથી કરવામાં આવી? એસ. અહીંયા એસ સાઉન્ડથી કરવામાં આવી એટલા માટે અહીંયા એ અનુપ્રાસ અલંકાર બનશે. Another example is of the repeated D sound is in the line dreary desert of dead habit. તો આ પણ લાઈન તમે જોતા હશો પોએમ્સની અંદર. તો અહીંયા ડી સાઉન્ડ રિપીટ કરવામાં આવ્યો તો એ પણ અહીંયા વર્ણ સગાઈ અલંકાર બનશે. Though the poem is written in simple words, it contains lyrical intensity and emotional appeal. અને એટલા માટે જ અહીં આ પોએમ્સને આપણે લિરિકલ પોએમ્સ કહીશું અને અહીંયા ઇમોશનલ અપીલ લેખકના પોતાના ઇમોશન્સ અહીંયા રિપ્રેઝન્ટ કરવામાં આવેલા છે. Now, in the conclusion of the poem Heaven of Freedom is suggestive of Tagore's love for India and her culture. It expresses poet's desire that there should be a growth of cultural and moral values in the people of India. તો આ પોએમ્સની અંદર મિત્રો ટાગોરનો જે લવ અહીંયા ઇન્ડિયા પ્રત્યેનો ભારત દેશને કેટલો લવ કરે એ આપણને દેખાય છે. અને એન્ડ હર કલ્ચર એટલે ભારત દેશની જે સંસ્કૃતિ રહી એને પણ રવિન્દ્રનાથ ટાગોર એટલો જ લવ કરે છે. It expresses poets' desire that there should be a growth of cultural and moral values in the people of India. તો ભારત દેશના જે વેલ્યુઝ હોય મોરલ વેલ્યુઝ નૈતિક જે મૂલ્યો કહેવાય એની પણ અહીંયા વાત કરેલી છે. અને ભારત દેશની સંસ્કૃતિનો વિકાસ કલ્ચરલ ગ્રોથ ઓફ કલ્ચરલ એની પણ અહીંયા વાત કરવામાં આવેલી છે. In this way, the poem establishes Tagore as one of the builders of the spirit of modern India. અને આ રીતે આપણને આ પોએમ્સની અંદર એક બીજી વસ્તુ પણ દેખાય છે મિત્રો. ઇસ્ટાબ્લિશિસ એટલે કઈ વસ્તુ સ્થાપિત થયેલી આ પોએમ્સની અંદર એ જોઈએ તો ટાગોર એઝ અ પોએટ તરીકે આપણને કેવા દેખાય? એઝ વન ઓફ ધ બિલ્ડર્સ ઓફ ધ સ્પિરિટ ઓફ મોડર્ન ઇન્ડિયા. તો આજના આધુનિક ભારતના એક સારા એવા બિલ્ડર્સ તરીકે પણ અહીંયા એ દેખાય છે. મોડર્ન ઇન્ડિયાની વાત પણ અહીંયા આપણને રજૂ કરી છે. તો અહીંયા સુધી મિત્રો રાખી આપણે બીજા ટોપિકની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.